ચોમાસામાં દર વર્ષે વડોદરામાં પૂરની પરિસ્થિતિ સર્જાતી હોય છે ત્યારે પૂરમાં બચાવની કામગીરી માટે 2024માં મનપાએ 40 લાખનો ખર્ચ 200 જેટલા તરાપા ખરીદ્યા હતા, પરંતુ હાલ મોટાભાગના તરાપા ભંગારની હાલતમાં છે। પૂરની આપત્તિમાં બચાવ કામગીરી ઝડપથી થઈ શકે તે માટે શહેરના જુદા જુદા વોર્ડમાં તરાપા રાખવામાં આવ્યા હતા, જેથી પૂરની સ્થિતિમાં તેનો ઉપયોગ થઈ શકે। પરંતુ આશ્ચર્યની વાત એ છે કે ખરીદી બાદ આ તરાપાઓનો એક પણ વખત ઉપયોગ થયો નથી। તેમ છતાં માત્ર 1.5 વર્ષના સમયગાળામાં જ મોટાભાગના તરાપા સડી ગયા। ઘણા તરાપા હવે ઉપયોગ લાયક સ્થિતિમાં નથી। તરાપાની દુર્દશાને લઈને વિપક્ષે મનપાના વહીવટ સામે સવાલ ઊભા કર્યા। આ તો ખરીદી કરવી એટલે મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરવું, જેની જરૂરત નથી એવી વસ્તુઓ ખરીદી રહ્યા છે। એટલે હવે આ બગડેલી બોટો અથવા બગડેલી તરાપા પડ્યા છે, કોણે નુકસાન કર્યું છે? આ શહેરનું। તમારા ઘરના તો પૈસા જતા નથી, પૈસા તો વડોદરા શહેરના નગરજનોના ટેક્સના જાય છે। તો બીજી તરફ ફાયર વિભાગ તરાપા અંગે અજાણ છે। ફાયર વિભાગના અધિકારીનો દાવો છે કે અમે બચાવ કામગીરી માટે બોટથી કર્મચારીઓને ટ્રેનિંગ આપી છે અને અમારી પાસે બોટ સારી સ્થિતિમાં છે। તરાપાનો હાલમાં ફાયર વિભાગને તો આપેલ નથી। એવા અમારી જોડે જે હાલમાં બોટો છે અમારી જોડે એ ઓલરેડી પૂરતી છે અને બધી ઓકે કન્ડિશનમાં છે અને ઓબીએમ મશીનથી લઈને જેટલી પણ બોટો દરેક ફાયર સ્ટેશન અલગ અલગ વેચીને આપેલી છે અને દરેક સ્ટાફને પણ એ પર્ટિક્યુલર બોટ સાથે ટ્રેનિંગ પણ આપેલી છે। એક તરફ નાગરિકોની સુરક્ષા માટે ખરીદાયેલા સાધનો સડી રહ્યા છે, બીજી તરફ મનપા તંત્ર આનાથી સંપૂર્ણપણે અજાણ હોય તેવો ઘાટ સર્જાયો છે। વડોદરાના મનપાની કમાન સંભાળનાર નવા મેયરને આ અંગે સવાલ પૂછાયો ત્યારે તેઓ પણ તરાપા અંગે અજાણ હતા। તેમણે આ અંગે કહ્યું કે મીડિયા થકી આ વિષય અમારા ધ્યાને આવ્યો છે, તપાસ કરીને કાર્યવાહી કરાશે। આપણા દ્વારા જે અમને આ માહિતી મળી છે મીડિયાના માધ્યમથી, તો અમે કમિશનર સાથે એક બેઠક કરીને આના વિષય પર ચર્ચા કરીશું અને બને તે સુધી વહેલી કાર્યવાહી થાય અને કામ આગળ વધે એનું અમે ધ્યાન રાખીશું। રાજ્યમાં ચોમાસાની દસ્તક થઈ ચૂકી છે ત્યારે હવે જોવાનું એ રહેશે કે આ સમગ્ર મામલે કોઈ કાર્યવાહી થશે કે નહીં। વર્ષ 2024ના પૂર બાદ વડોદરા મહાનગરપાલિકાના તત્કાલીન સ્થાયી અધ્યક્ષ શીતલ મિસ્ત્રી દ્વારા સ્થાયી સમિતિમાંથી 200 તરાપા ખરીદીની મંજૂરી આપવામાં આવી હતી। આ તરાપાઓની ખરીદી પણ થઈ ગઈ, પરંતુ તેની જાળવણી અને તેની માવજત પાલિકા નથી કરી શક્યું, જેના પરિણામે 200 તરાપાઓ ઉપયોગમાં લેવાયા વગર જ જે સડી ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। આ તમામ બાબતને લઈને વડોદરા મહાનગરપાલિકાના જે મેયર છે ગીતાબેન મકવાણા, કે જેઓ આ સમગ્ર બાબતથી અજાણ છે અને તેઓ દ્વારા અધિકારીઓને સૂચના આપશે તેવું તો કહ્યું છે, પરંતુ અધિકારીઓ કે જેઓ આ કામગીરી માટે જવાબદાર છે તેઓ દ્વારા તરાપાઓની યોગ્ય રીતે માવજત કે રિપેરિંગ થાય છે કે પછી જો અલ્નીનોની અસરથી વધારે વરસાદ પડે તો આ તરાપાઓ ઉપયોગમાં ના લઈ શકાય તેવી સ્થિતિમાં છે અને તેનું નિર્માણ થયું છે, ત્યારે હવે આ તરાપાઓ ઉપયોગમાં કેવી રીતે આવશે તેને લઈને પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। કેમેરા પર્સન રોહિત ગોલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।